ના પાડે પણ આપણે નો કહીએ તો નગુણા ગણાય. એ મિત્રોએ પોતાનું જાતે વાહન લઈ જઈ પોતાનું ડીઝલ બાળી રસ્તામાં આપણા છેવાડાના ગામડા સુધીના ભાઈઓને જ્યારે મળવા ગયા છે ત્યારે એક પણ પૈસાનું એમણે ડીઝલનો ખર્ચો કે રસ્તામાં એમને જે ખર્ચ થયો હોય એ અહીં ક્યાંય વચ્ચે એમણે લીધો નથી. એટલે એ બાબત આપણા માટે ખૂબ ગૌરવની છે. આપણે તાળીઓથી વધાવીએ, કારણ કે આ જુવાનીઓ છે 12 એ 30 વર્ષથી 35 વર્ષની નીચેના છે અને એટલા ઉત્સાહથી એને આ કાર્ય કર્યું છે અને આપે એમાં જે યોગદાન આપ્યું એનું આપ આ રૂડું ફળ પણ જોઈ રહ્યા છે. તો આવા યુવાનોની સમગ્ર સમાજમાં એક ટીમ ઊભી થાય અને એ ટીમ આવા સરસ કાર્યો કરતી રહે તો જેના કારણે આ પ્રદેશનું નામ સૌરાષ્ટ્રમાંથી પલટી અને કાઠિયાવાડ થઈ ગયું હતું એ ફરી પાછું કાઠિયાવાડ તરીકે એ એવું ને એવું એ ગૌરવંતું નામ રહે એવો આપનો બધાનો સાથ અને સહકાર મળતો રહે. મહેમાનો પધારી રહ્યા છે. જેવા બધા મહેમાનો અહીંયા પધારી જશે આપણો કાર્યક્રમ આગળ ચાલશે. વીર ચાપરાજવાળાની પંચધાતુના શિલ્પની અનાવરણનો ચતુર્દિવસીય કાર્યક્રમમાં 3 દિવસનો કાર્યક્રમ આપણો પૂર્ણ થયો. આજે ધર્મસભા અને પધારેલા મહેમાનોના આપણે લાભ લેવાનો છે અને ત્યાર પછી સાંદીપની આશ્રમના પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાના વરદ હસ્તે આપણે એ શિલ્પને ખુલ્લું મૂકવાના છીએ. જેતપુરના તમામ સંસ્થાઓના વડાઓ, તમામ જ્ઞાત યુવક મંડળ અને સમસ્ત કાઠી સમાજના સહયોગથી આજ આપણે ભીતડિયું ચળશે ભવન, આ ચિતળ ચળશે ના, આ કોણ ને ગમધજરા પછી કોણ વડેરો કલ્યાણમલ. દેહરૂપી દિવાલો પડી જશે 750 વર્ષ પહેલા આ વીરભૂમિમાં. અને ચોથા દિવસે પણ આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. તો આજના કાર્યક્રમમાં જેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ એવા સૌથી પહેલા અમારે હરિચરણદાસ બાપુ નવા સુરત દેવળ દાન મહારાજની જગ્યા તલાડામાંથી પણ બાપુએ પ્રતિનિધિ મોકલ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ. વિસાવણ બાપુની જગ્યા પાળિયાદથી પણ એમને પણ આવકારીએ છીએ. મહંત શ્રી કિશોર બાપુ ભગત લાખા બાપુની જગ્યા સોનગઢથી પધારે છે, એમને પણ આવકારીએ છીએ. મહંત શ્રી ભોળાદાસ બાપુ તુલસી શ્યામની જગ્યામાંથી જે પધારે છે એમનું સ્વાગત કરીએ છીએ. કઈ સંતો આવ્યા છે, કઈ સંતો પધારવાના છે, જે રસ્તામાં છે મેસેજ મળ્યા છે. શેરનાથ બાપુ જુનાગઢથી પધારવાના છે, એમની પણ અત્રે અમે આવકારીએ છીએ. જીવરાજ બાપુ અપાગીગાની જગ્યા હત્તાધાર ત્યાંથી પણ મહંત પધાર્યા છે, એમની અમે આવકારીએ છીએ. દાદ બાપુ 52 વીર હનુમાન મોરડીથી કાલ સાંજના અમને માર્ગદર્શન આપી રહ્યા છે, એમને અમે હૃદયથી આવકારીએ છીએ. કણીરામ બાપુ વડવાડાની જગ્યા દુધરેજ ત્યાંથી પધાર્યા છે, એમને આવકારીએ છીએ. આજના આ ધર્મસભાના કાર્યક્રમમાં ગોપાલન બાપુ બિલખા, મુક્તાનંદ બાપુ સુરેવધાવ ચાંપડા, મહંત શ્રી ભારતી બાપુ જુનાગઢ, મહંત શ્રી રાજેન્દ્ર બાપુ તોરણિયા, ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢ, ઘનશ્યામ બાપુ ભુવનેશ્વરી પીઠ, વિક્રમ બાપુ ગેલા સોમનાથ, રામદયાલ બાપુ અમારે જીથોડી હનુમાન, લક્ષ્મણદાસ બાપુ મોમાઈ વડ ચોતરા, નાથજી બાપુ નાની ધારી, રાજેન્દ્રગીરી બાપુ વીર પૂજારી શ્રી રાજેન્દ્રગીરી ગોસાઈ વીર ચાપરાજવાળા બાપુની જે જગ્યા છે, જેની સેવા પૂજાની જવાબદારી જે રાજેન્દ્રગીરી બાપુ સંભાળે છે, એમને પણ આવકારીએ છીએ. ગાત્રાળ મંદિર દેવગામ પૂજારી શ્રી ધારેશ્વર સૂર્ય મંદિર આચાર્ય કીર્તિદેવ શાસ્ત્રી, જેને હાથે આપણે 3 દિવસનો હવન કર્યો, એ સોમનાથના જે દેવ હતા કીર્તિદેવ શાસ્ત્રી, એમને પણ આવકારીએ છીએ. અમારે રામભાઈ બારોડ શરૂઆતમાં સાથે રહ્યા છે, એમને પણ આવકારીએ છીએ. મહંત શ્રી પહેલવાનનાથ બાપુ ખાખા મઢી
જે જેતપુરની પ્રખ્યાત જગ્યા એ પહેલવાન બાપુ, એમની સાથે અમારે આત્માનંદ બાપુ નરસિંહ મંદિર જેતપુર, ભારતી બાપુ કેરાળેશ્વર, કમલનાથ બાપુ ભીડભજન મહાદેવ, ભક્તિ સંભવદાસ અમારે સ્વામિનારાયણ મંદિર, પ્રિયંકરાયજી મોટી હવેલી, મંગળિયા જે મંગળચા પીરની ઢેલ કહેવાય જેતપુર, એમના જે મુંજાવર છે એમને પણ આવકારીએ છીએ. આ શ્રી જે માતાજી જે પધાર્યા છે એમાં બનુમાં સોનલધામ મરડા, કંકુ કેસરાય રાજસ્થાનથી, મનુમાં નાગલનેસ ગઈકાલ સાંજના આપણી સાથે છે એ મનુમાને પણ આવકારીએ છીએ. રૂપલમાં રાજપરા અને વિલાસબા દેવકુબા આશ્રમ અરડોયથી જે પધાર્યા છે. આ સંતો મહંતોમાં નામી અનામી જે સંતો આવ્યા છે એમના હૃદયથી આવકારી એમનું સ્વાગત કર્યા પછી આજના કાર્યક્રમમાં આપણા સમાજના જે આગેવાનો છે એમનું હાર્દિક સ્વાગત કરીએ તો દરબાર શ્રી જોરુભાઈ કુમાર ગુજરિયા, ભરતભાઈ બે હાથ જોડી માથું નમાવી અને આજના આ કાર્યક્રમમાં હૃદયપૂર્વક આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. અને આ સ્વાગત અમારું સ્વીકારી અને જેતપુરનો કોઈ પણ કાર્યક્રમ હોય તો સમાજનો આવો નવો સાથ અને સહકાર રહીએ, તમારી હૂંફ રહીએ, તમારો પડકારો રહીએ. અમે બેઠા છીએ આ કામમાં. અમને જે કાઠી સમાજના ભાઈઓનો જે સાથ અને સહકાર મળ્યો છે એ વર્ણવી શકાય એવો નથી. આ મંજૂરીથી લઈ અને અત્યાર સુધીના નાણાકીય સહકાર સહિત જે કંઈ અમને સાથ સહકાર મળ્યો છે, સાથ સહકારની અમે નોંધ લઈ પધારેલા તમામ મહાનુભાવો, પધારેલા તમામ કાઠી સમાજના ભાઈઓ, જેતપુરના પ્રજાજનો, જેતપુરથી આજુબાજુમાંથી આવેલા ભાઈઓ, તમામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી જસુમતીબેન કોરાટ, માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા મત વિસ્તારના શ્રી કરશનભાઈ દુલ્લાભાઈ, જેમનો આ કાર્યમાં ગાંધીનગર સુધીના અમારા ધોડા જેણે ઓછા કરાવ્યા છે એવા ભરતભાઈ બોગરા, ધારાસભ્ય જસદણ મત વિસ્તાર, આ ચોકમાં આવ્યા છે એમને આવકારીએ છીએ. પત્રકાર મિત્રો માટે અલગ બેઠકની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. નાગલનેસથી મનુમાં પધાર્યા છે. જય માતાજી. વાડને કારણે એમાં આપણને એ માતને ઉદર નભ નભ થબો ચાપો થયો, મસ્તક ધરી મહાદેવને અને ઢૂંઢ લઈ દળમાં દેશો, લડતા પડ્યું ધડ લાઠીએ અને કાઠી ગયો કૈલાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવી માતાઓ અહીંયા આપણને મળે અને એમના ઉદરમાંથી આવા મહાપુરુષોનો જન્મ થયો. આપણી વાત આગળ ચલાવીએ અને ચલાવતા રહેશું એ પહેલા પ્રોટોકોલનો પણ ભંગ કરીને આપણા જસદણ વિસ્તારના ધારાસભ્ય ભરતભાઈ બોગરાને અગત્યની મીટિંગમાં એક હાજરી આપવાની હોય, આપણે એમનું પહેલા થોડું આપણા સમાજને અનુરૂપ સંદેશો એમની પાસેથી મેળવી લઈએ અને એમનું એક ઔપચારિકતાથી આપણે ફુલારથી સ્વાગત કરી અને ના ભરતભાઈ સાહેબ પધારે. એમનો આજે બાપુના મહેમાન ઇતિહાસમાં એવી વિરલ ઘટનાઓની જેમણે અનુભૂતિ કરાવી છે એવા વીર પુરુષ પરમ વંદનીય ચાપરાજવાળા બાપુની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આજની આ ધર્મસભામાં ઉપસ્થિત પ્રાતઃસ્મરણીય સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પધારેલા સંતો, મહંતો, ગુજરાત સરકારના આયોજન પંચના ઉપાધ્યક્ષ અને ક્ષત્રિય સમાજનું જેને ગૌરવ કહેવાય એવા અમારા સંગઠન અને સરકારના વડીલ ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, ગુજરાત સરકારના કાયદા મંત્રી અને મારા વિધાનસભાના ખાસ મિત્ર ભાઈ શ્રી પ્રદીપસિંહ ભાઈ, ઉપસ્થિત જસદણના દરબાર શ્રી સત્યજીત કુમાર ખાચર સાહેબ, જેતપુરના દરબાર શ્રી, મંચ ઉપર બિરાજમાન સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો, ઉપસ્થિત વિશાળ સંખ્યામાં જેતપુર અને આસપાસના વિસ્તારમાંથી પધારેલા યુવાનો, વડીલો, ખાસ જે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અન્ય સમાજના વડીલો પધારે છે, સૌને મારા વંદન અને નમસ્કાર. મિત્રો,
આમ તો પ્રોટોકોલ મુજબ થોડો ભંગ કર્યો છે. જસદણમાં અમારે એક સંમેલન છે મારા આંગણે, પણ ક્ષત્રિય સમાજનું આમંત્રણ તો લગભગ 2 મહિનાથી હતું, એટલે આવ્યા વગર છૂટકો નહોતો, એટલે મારે થોડું વહેલું નીકળવાનું છે, એટલા માટે મને વચ્ચેથી શુભેચ્છા માટે લીધો. ખરેખર આ સૌરાષ્ટ્રની ભૂમિ જે વર્ષોથી ઇતિહાસમાં કહેવાય છે કે સંતો અને સુરાઓની ભૂમિ છે. આ સૌરાષ્ટ્રના સંતોએ પણ ઘણી બધી વખત એના વાક્યોમાં કીધું છે કે જનની જણ તો ભક્તજણ છે, કા દાતા અને કા સૂર. જનની જણ તો ભક્તજણ છે, કા દાતા અને કા સૂર. નહીં તો રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. જે સુરાઓ, જે સંતો સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર થઈ ગયા, જેમણે એના સમાજના અને અન્ય સમાજના અને વિસ્તારના ઇતિહાસો બનાવ્યા, એવા વીર પુરુષોને નવાજવાનો જ્યારે સમય હોય ત્યારે મારી અને તમારા બધાનું મસ્તક એક પ્રેમ અને આદરથી નમતું હોય. આજે ખૂબ આનંદનો દિવસ છે કે વીર ચાપરાજવાળા બાપુની પ્રતિમા, હમણાં જ વાત થતી એમ, છેક દિલ્હીથી સોમનાથ સુધીનો રસ્તો છે અને એના મુખ્ય ચોકમાં આવી સરસ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. કદાચ ભૂતકાળના વર્ષોથી આ ઇતિહાસ ઘણા બધા વડીલો જાણતા છે અને ઘણા બધા નવી પેઢીના યુવાનોને ઓછી માહિતી છે, પણ આજનું આ કાર્ય યુવક મંડળ દ્વારા આવું સરસ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. એનો મતલબ આવનારી પેઢીઓને આ બાપુશ્રીની ઇતિહાસની, એમની સુરવીરતાની અને એની સમાજ પ્રત્યેની કર્મ અને લાગણીનો આવનારી પેઢીઓને કાયમી શિક્ષણ આપશે. ખરેખર યોગ્ય પુરુષોનું યોગ્ય સમયે યાદ કરવું, એના ઇતિહાસને વાગોળવો, એના ઇતિહાસની ઘટનાઓને યાદ કરી સમાજની આવનારી પેઢીને એ રાહ પર લઈ જવી, એ ખરેખર સમાજનું કામ હોય છે. આજે વીર ચાપરાજવાળા યુવક મંડળ અને રવિ યુવક મંડળ જેતપુરના મિત્રોને મારે અભિનંદન આપવા છે કે એમણે આવા સરસ મજાના કાર્યનું ખૂબ શરૂઆત કરી. સારી 4 દિવસનો કાર્યક્રમ રાખ્યો અને સમાજના આ વીર પુરુષોને નવાજવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજના આગેવાનોને તક આપી. ખરેખર આવા સુંદર મજાના કાર્યો આ યુવાનોએ કર્યું છે. હું આજના આ પવિત્ર દિવસે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીશ કે અમારા યુવાન મિત્રોને આ ઇતિહાસમાંથી વધારેમાં વધારે શીખ લેવાની, આ સમાજની આવનારી પેઢીને આ સમાજમાંથી આવા વીર પુરુષો થઈ ગયા છે એની શીખ આપવાની વધારેમાં વધારે શક્તિ આપે. પૂજ્ય ચાપરાજવાળા બાપુએ એમની યુવાનીમાં સમાજ પ્રત્યે અને આમ આદમી માટેની જે કાર્ય કર્યું છે, એવું કાર્ય આપણા યુવાન મિત્રો, આ સમાજના આગેવાનો અને સમાજનું ભાવિ એમાંથી શીખ લઈને વધારેમાં વધારે સારી રીતે એકબીજાને ઉપયોગી થાય, અરસપરસ હળીમળીને એકબીજાને રહેવા માટેની તાકાત આપે એવી આજના પવિત્ર દિવસે હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને મને અહીંયા આપ સૌના દર્શન કરવાનો અને વીર પુરુષના ચરણોમાં શીશ નમાવવાનો મોકો આપ્યો એ બદલ હું આ યુવક મંડળના આયોજકોને હૃદયપૂર્વક આભાર માનું છું. આપના સમાજના એક વ્યક્તિ તરીકે મને અહીંયા ઉપસ્થિત રાખ્યો, મારું વિશેષ સન્માન કર્યું અને આપ સૌ વડીલોના, સંતો, મહંતોના દર્શન અને ચરણ સ્પર્શ કરવાનો મને મોકો આપ્યો એ બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું. આપ સૌના આભાર સાથે મારી વાત. આ વંશમાં સમયે સમયે જ્યારે જરૂર પડે ત્યારે યોગ્ય પુરુષોનો આ ભૂમિમાં જન્મ થતો રહેશે. આ ભૂમિના એ વંશના ઐતિહાસિક પાત્રોને અત્યારે યાદ કરીએ તો વાલેરાવાળા, જેને મોઢે કવિને એમ કોઈએ કહ્યું કે આ અમારા વાલેરા બાપુ છે ને, એ એટલા બધા ઉદાર છે કે એ ગાંડા છે. રાજાને ગાંડા કેવું? કવિએ કીધું ભાઈ એમ તો ન કહેવાય, પણ હું કવિ છું અને એનો કવિ છું, એટલે બાપુને તમે તો 1 વાર ગાંડા કયો, હું એને 21 વખત ગાંડો કહીશ.
કૃપાથી, ભગવાનની કૃપાથી જે આજનો દિવસ છે એ સમગ્ર સમાજ અને જેતપુર સૌરાષ્ટ્ર દરેકને માટે ખૂબ જ સારો દિવસ છે. કેમ કે જે વીર ચાપરાજવાળા બાપુની જે પ્રતિમા છે એ જે સ્થાપના થઈ છે એ ફક્ત ટૂંકમાં એટલું જ કહેવાનું છે અને એટલામાં જ સમજવાનું છે કે કોઈ પણ સામાન્ય જીવનમાં, લૌકિકમાં, વ્યવહારમાં આપણે જોઈએ તો કોઈ વ્યક્તિના ગયા બાદ એમના પરિવારવાળા પણ થોડા સમય પછી ભૂલી જાય છે, પરંતુ આટલા સમય બાદ પણ આખો સમાજ હજી યાદ કરે છે. તો આપણે એટલામાં સમજી શકીએ કે કેટલું મહાન કાર્ય એમણે કર્યું હશે. અને બાપુના જે કાર્યો છે અને સમાજ પ્રત્યેની જે લાગણીઓ હતી તેનાથી દરેક યુવાનોને અને આજના સમાજને શીખ લેવાની છે. કેમ કે ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે, યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદ એવેતરો જનાઃ, કે જે શ્રેષ્ઠ પુરુષો દ્વારા જેવું આચરણ કરવામાં આવશે તેવું જ આગળની જનતા કરશે. એટલે આપણે સમજવાનું છે કે શ્રેષ્ઠ લોકો, વીર પુરુષો જેવું કાર્ય કરતા એ જ આગળની જનતાને કરવાનું છે. તેનાથી આપણને શીખ લેવાની છે. એ સમાજ માટે લાગણી, એ સમાજ માટે કંઈ કરવાની એ પ્રેરણા અને ઉત્સાહ દરેકમાં હોવો જોઈએ. એ વીર ચાપરાજવાળા બાપુની પ્રતિમા સમગ્ર સૌરાષ્ટ્રમાં, જેતપુરમાં જે છે, અને જ્યારે પણ યુવાનો એ પ્રતિમાને જોવે એ હંમેશા યાદ રહે કે અમે આ સમાજ માટે કરવું છે. કેમ કે આજના યુવાનો છે એ આ દેશનું ભવિષ્ય છે. તો આપણે જો એકતાથી અને આ રીતે જે આ પ્રતિમાનું અનાવરણ આજે છે એવી જ રીતે દરેક કાર્યો અને પ્રભુને વિનંતી કરીએ કે જે બાપુના જે કાર્યો છે હજી પણ ખૂબ દરેક સમાજમાં, જનતાના દિલમાં ઉતરે અને જેટલું કાર્ય એમણે કર્યું હતું અને જે સમાજને માટે જે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરેલું હતું એને જનતા હજી સમજે અને પોતાનું પણ કાર્ય એટલું આગળ વધારે, એટલું જ કહીને વક્તવ્યને પૂર્ણ કરું. જેતપુરમાં વાળાનું રાજ હતું. જેતપુર 596 ની અંદર જેતજી વસાવ્યું. જુનાગઢમાં પણ ભૂપેન્દ્રસિંહજી વાળાનું રાજ હતું અને ત્યાં વાળા રામ હતા. એમણે એમના બેન સિંધના સમા, ગજપત સમામાં આપ્યા અને એના વંશજ ચૂડચંદ્ર સમા થયા. અને ચૂડચંદ્ર સમાના નામ ઉપરથી એક નવો રાજવંશ સૌરાષ્ટ્રની અંદર અસ્તિત્વમાં આવ્યો હોય ભૂપેન્દ્રસિંહજી, આપનો રાજવંશ ચુડાસમા. ચુડાસમા રાજવંશના ઇતિહાસમાં એવું લખ્યું છે કે ચૂડચંદ્ર સમા કાઠી રાણીની હારે પરણાને એમાંથી ચુડાસમા નામનો રાજવંશ આવ્યો. એ લોકોએ ગોહિલોને આમંત્રિત કર્યા અને ચોથો રાજવંશ સૌરાષ્ટ્રની અંદર ગોહિલોનો આવ્યો. તો એવા
વાળાના પણ ભાણેજ અને કાઠિયોના પણ ભાણેજ જેવા રાજવંશમાંથી આવેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કે જે અત્યારે આપણે ગુજરાતના નાચ ગણાય, રાહ ગણાય. શ્રી પ્રદીપસિંહજી જાડેજા, કે જે જાડાસમાના વંશજમાંથી જાડેજા આવ્યા અને આખું સૌરાષ્ટ્ર ધીરે ધીરે જેઠવાઓ અને વાળાઓ પાસેથી જીતતા જીતતા વીરપુર સુધી પહોંચી ગયા, એવા વંશના શ્રી પ્રદીપસિંહજી જાડેજા. અહીંયા ઉપસ્થિત સંતો મહંતો, જ્યારે જેતપુરને જ આંગણે પ્રસંગ છે એવા જેતપુર દરબાર સાહેબ મહિપાલવાળા, એમની માટે આપણે એવું કહીએ કે ઇન્દિરા ગાંધીએ જ્યારે સાલિયાણા નાબૂદ કર્યા, ત્યારે એ જે સાલિયાણા નાબૂદ થવાની પાતળી રેખા અને વિશાસાધિકારો નાબૂદ કરવાની પાતળી રેખા, એ વખતે જ જેતપુર દરબાર સાહેબ સુરગવાળાનું દેવ થયા. એટલે ભારત સરકારે જેને છેલ્લામાં છેલ્લા રાજવી તરીકે ઘોષિત કર્યા હોય એવા ધ લાસ્ટ યુવરાજ હુ હેડ બીન એન્ટાઇટલ એઝ એ રૂલર ઓફ જેતપુર, એવા મહિપાલવાળા. જસદણ દરબાર સાહેબ, કે જેના વડવા આલા ખાતર પહેલા, કે જે 1851માં ગાદી આવ્યા અને 1913 સુધી જેને રાજ કર્યું, અને હી વોઝ, એટલે એ એમને બેસ્ટ રૂલર તરીકે કેટલા બધા અંગ્રેજ સરકારે ઇલકાબો આપ્યા દુકાળ દરમિયાન એને એવું કર્યું. એવા વંશના વંશજ એવા સત્યજીત ખાચર, કે જે ગાયકવાડ મહારાજાના ભાણેજે છે ને જમાઈ છે, કે જે આપણા કાઠી સમાજ માટે આનંદની વાત છે. જ્યારે કાઠી સ્ટેટોનો પ્રોટોકોલની વાત આવે તો જસદણ પછી જેની પહેલી ખુરશી પડતી એવું અમરનગર સ્ટેટ, કે જ્યાં અત્યાર સુધીમાં કોઈએ પણ એમનું નામ નથી લેવા, અજયભાઈ વાળા, કે જે થાણાદેવળી સ્ટેટના વારસ છે. અમારા બધા જેતપુર ભાઈઓ, એ બધાનું હું આભાર માનું છું, સન્માન કરું છું. સત્યસુર જાય તે સુર, સહસ્ત્રસુ ચ પંડિત, વક્તા 10 સહસ્ત્રસુ, દાતા ભવતી વાનવા. એટલે કે 101 સુરવીર પેદા થાય, 1001 પંડિત પેદા થાય, 10,001 સારો વક્તા પેદા થાય. અને દાતા તો સાચો દાતા તો કે થાય નો થાય, પણ મારી દ્રષ્ટિએ જેનું માથું પડે ને ધડ લડે એવો એક અબજે થાય. અને માથું પડ્યું હોય ને ધડ લડ્યું હોય ને એ પછી પાછું વગર દેહે જે દાન આપે એવા તો એક ચાપાળજવાળા થાય. એના અનાવરણ વિધિનો આ પ્રસંગ છે, કે જે આખા સમાજે વધાવેલો છે. જે હોવી જોઈએ એની કરતાં અત્યારે હાજરી ઘટે છે, તે થોડી દુઃખની વાત છે. કારણ કે આવા રાજકીય સક્ષમ ધુરંધર જ્યારે પધાર્યા હોય ને ત્યારે આપણી હાજરી ઓછી દેખાય, એ થોડું અજુગતું લાગે. પણ જેટલા હોય એ જેટલા હાજર છે એને હું આપણા પ્રબુદ્ધ શ્રોતા માનું છું, કે જે પછી ઘણીવાર એવી વાત આવે કે ઘણા એમ માને કે ભાઈ માથું પડે અને ધડ લડે, એટલે એ વિજ્ઞાનનો જેની પાસે જવાબ નથી એવી વાત છે. પણ એક મેં ઇંગ્લિશ પિક્ચર જોયું હતું ભૂપેન્દ્રસિંહ સાહેબ, કે ધ લાસ્ટ સમુરાઈ. એ જાપાનની જે સમુરાઈ જાતિ છે એ આપણા કાઠિયાવાડના ક્ષત્રિયો જેવી જ બળુકી જાતિ છે, કે જે જાપાન ઉપર વર્ષોથી રાજ કરે છે. એ શોગન ડાયનેસ્ટી, સમુરાઈ ડાયનેસ્ટી છે. એ જ્યારે ધ લાસ્ટ સમુરાઈ પિક્ચર ચાલુ થાય રામકુભાઈ ખાચર, ત્યારે એના પહેલું આવે કે અહીંયા એવા પણ જાપાનના સમુરાઈ યોદ્ધાઓના દાખલા છે કે જેના માથા પડ્યા હોય ને ધડ લીડા હોય. આ ફિલ્મ અમે એને અર્પણ કરીએ છીએ. એટલે એવી જ આ બીના છે. અને એ સમુરાઈ રાજવંશ અત્યારે પણ જાપાનમાં કિંગ આકીહિટો છે, એ વંશનો રાજા. અને એકવાર જ્યારે કાઠી ઘોડેસવારો ધાજલો અને વાળાઓની મદદથી ભૂપતભાઈ કે દડવા વજુભાઈ કે એની મદદથી છેક પાબુજી સુધી પહોંચ્યા, એનો જ્યારે સન્માન સમારંભ હતો, એમાં જસદણ દરબાર સાહેબ પણ અતિથિ વિશેષમાં હતા, અને સ્વામી ધર્મબંધુજી પણ હતા. ને ત્યારે આપણી કોમ્યુનિટીને સ્વામી ધર્મબંધુજીએ ઇઝરાયલની સાથે સરખાવેલી, કે હું તો કાઠીઓને ચારેક ઓછી સંખ્યા હોવા છતાં પણ ઇઝરાયલ જેવા ગણું. તો
એક બીજો પણ વૈજ્ઞાનિક અભિગમ એવો છે કે જે ઇઝરાયલની યહૂદી પ્રજા છે એ પ્રજા મોઝીદને માને. યહૂદીઓ પેલેસ્ટાઇન અને જેરુસલેમને એમાં એ આખો પ્રદેશ એનો હતો. મુસ્લિમ ધર્મનું ત્યારે અસ્તિત્વ નહોતું. ધીરે ધીરે મુસ્લિમ ધર્મ આગળ વધ્યો એટલે ઇઝરાયલીઓ યહૂદીઓ ભાગતા ગયા અને ઈરાકની અંદર મોટા ભાગના યહૂદીઓને બંદી બનાવીને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. ત્યારે એની અંદર એક દેવી પુરુષ પેદા થયો મોઝીદ. અને એ મોઝીદ એ બધાને આખા ટોળાને લઈને પાછો ઇઝરાયલના કાનન પ્રદેશમાં આવી અને જ્યારે લઈ જતો હતો ત્યારે એની આડો એક રાતો સમુદ્ર આવ્યો. એટલે એને યહૂદી મોઝીદે એક લાકડાનું જવડું આમ કર્યું એટલે સમુદ્રના બે ભાગ થઈ ગયા અને એ કાનન પ્રદેશમાંથી સિનાઈના પહાડ સુધી એ લોકોને દોરી ગયો. અને એ પછી ત્યાં 10 કમાન્ડમેન્ટ્સ એને સંભળાણા આકાશવાણીના. અને એ જે યહૂદી મોઝીદ અને પછી 1948માં પાછું જ્યારે ઇઝરાયલ સામ્રાજ્ય સેકન્ડ વર્લ્ડ વોર પછી ઇઝરાયલને આવડો એક રણ પ્રદેશ સોંપવામાં આવ્યો ત્યારે એનો જે પહેલો મુખ્યમંત્રી હતો બેન ગુરિયન, એની જે વડાપ્રધાનની જે કેબિન હતી, ચેમ્બર હતી અને હજી પણ એ છે, એની અંદર પાછળ છે ને યહૂદી મોઝીદ છે ને રાતા સમુદ્રના બે ભાગ કરતો હોય એવું ચિત્ર રાખે છે ને. એમાં કોઈ પણ તમે યહૂદીને એમ પૂછો કે આવું થાય તો કે થાય જ. તો આપણે એમ માનવાનું કે છે ને ચાપરાજ બાપુનું માથું પડ્યું હોય ને ધડ લડ્યું જ હોય. કારણ કે આટલા વૈજ્ઞાનિક અભિગમવાળા માણસો જ્યારે માનતા હોય કે આવું થઈ શકે તો એવી એક આ ચીજ છે કે જેનો તમારી પાસે વૈજ્ઞાનિક જવાબ ન હોય તો એ ચમત્કારને માનવો જ પડે. અત્યારના પણ યુગમાં એક હિસ્ટ્રી ચેનલની અંદર માંડાવળ પુંજાવાળા સાહેબ એક સ્ટેનલી સુપર હ્યુમન નામની એક સિરિયલ આવે છે. એમાં આખી દુનિયામાંથી એવા માણસો ગોઈતા હોય છે કે જે અલૌકિક હોય કે જે કાંઈ કરતા હોય એનો કોઈ વૈજ્ઞાનિક અભિગમ જ ન હોય. એમાં હજારો ડોક્ટરોની હાજરીમાં એ આવે તો હજારો વીછી કરડાવે તો પણ એને વેદના ન થાય. કોઈ એવા માણસને લઈ આવે કે જો એ પોતાની શરીરની અંદર સૂર્યા ભોગાવે તો લોહી પણ ન નીકળે અને ડોક્ટરો એમ કહે કે ભાઈ આ કરે છે પણ આની માટે કોઈ સાબિતી નથી. એટલે હોય એ એવા ક્યારેક જ પેદા થતા હોય, લાખો અબજો એક હોય, પણ એ જે કરતા હોય એ થયું જ હોય. નકર આટલા વર્ષથી આની આ કથા ક્યારેક વાર ગવાતી ન રહી. હવે એ વંશની અંદર આદિત્ય નારાયણ થી 144મી પેઢીએ એબલવાળા બીજા થયા કે જેને વલભી વસાવ્યું. 594માં કાણદેવજી જેતવાળા સૂર્યનારાયણ થી 149મી પેઢીએ એબલ ત્રીજો થયો કે જેને વીગડામાં ગંગાજી પેદા કરીને ચોંબલ નદી એમના સતી રાણીએ પેદા કરી. સૂર્યનારાયણ થી 153મી પેઢીએ એબલ ચોથા થયા કે જેને તળાજાની અંદર 1 કરોડ કન્યાના દાન આપ્યા. સૂર્યનારાયણ થી 157મી પેઢીએ એબલ પાંચમો થયો કે જેને ઘીનું તળાવ ભરાયું. એબલ સૂર્યનારાયણ થી 159મી પેઢીએ એબલ છઠ્ઠો થયો કે જેને પુત્ર અણાનું બલિદાન આપ્યું કે જે સાઈ નેસડીની વાત છે એ આપણા બારોટજી સારી રીતે કરશે. સૂર્યનારાયણ થી 165મી પેઢીએ એબલ સાતમાના પુત્ર એટલે કે જેનું અત્યારે આપણે સ્ટેચ્યુ બેહરાયું છે તે 166મી પેઢીએ થાય કે જે શમસુદ્દીન અલી ખાન સામેની લડાઈની અંદર ઈસવીસન 1404માં કમળ પૂજા ખાઈને ધડ લડતું લાઠી સુધી ગયું. અને ચાપરાજવાળાના ભાઈના દીકરા શિલદત્તી એટલે ધાનવાળા ત્યાંથી પેઢી હાલી. એટલે ધાનવાળાને છ દીકરાના બલિદાન આપેલા અને તેમના 9 દીકરાના વંશજો એમાંથી વેરાવળજીના વાળા થયા. પછી નાગાર્જુનના ડેરૈયા અને રાદડિયા થયા. વણારના વાઘોસી આહિર થયા. બાળવડના સુરુ ચારણ થયા. કાંડવાના જે હુદર ગોવાળિયા વીકમાં એ બધા થયા. અને એમની સૂર્યનારાયણ થી 182મી પેઢીએ ભાયાવાળા થયા.
એના મોટા ભાગના વંશજો પાસે અટાણે વધુ ગરાસ છે, એટલે કે આ દડવા, જેતપુર, કોટડા, પીઠા, સાંથલી, મોકાણી એમ મોટા ભાગના એમના વંશજ છે ભાયાવાળાના. અને ભાયાવાળાના વીરાવાળા થયા, એના પાછા ભાયાવાળા બીજા થયા, એના દેવાવાળા થયા, અને એના વંશજો નાજાવાળાએ ચિત્તલમાં રાજધાની સ્થાપી 1735માં. 1750માં એના જે 2 દીકરા થયા વીરાવાળા અને જૈતાવાળા, એ લોકોએ જેતપુર મેળવ્યું, બિલખા મેળવ્યું, મેંદરડા મેળવ્યું, અને સૌરાષ્ટ્રની અંદર 250 થી 300 ગામ ફક્ત છે ને વીરાવાળા અને જૈતાવાળા મેળવ્યા. એના વંશજ છે, એનીથી 8મી પેઢીએ હું છું વીરાવાળાની. અને ચાપરાજવાળાથી હું 42મી પેઢીએ છું. ઐતિહાસિક પ્રસંગને નજર સ્વરૂપે શિલ્પમાં કંડારીને આપણો ભવ્ય વારસો નજર સમક્ષ મૂકવાના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સન્માનીય પ્રાતસ્મરણીય સંતો મહંતો ના ચરણમાં વંદન. આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના વરિષ્ઠ આગેવાન, આપણા સમાજના નેતા, મારા માર્ગદર્શક, આયોજન પંચના ઉપાધ્યક્ષ માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, જસદણ દરબાર સાહેબ, જેતપુર દરબાર સાહેબ, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો તેમજ ભાઈઓ, આ કાર્યક્રમમાં ખાસ આપ સૌને અને ચાપરાજ યુવક મંડળ એની સાથે જોડાયેલા સૌ દાતાશ્રીઓ ઉત્કૃષ્ટ કામ કરવા બદલ હું આપ સૌને હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન આપવા માટે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું. આપણને સૌને આપણા વડવાઓનું, આપણા પૂર્વજોનું આજે પણ ગૌરવ છે અને ભવિષ્યમાં પણ ગૌરવ રહેવાનું છે. જે પ્રકારે રાજવીઓએ એ દિવસમાં રાજ્ય શાસન ચલાવ્યું હતું, આજે પણ ઘડીએ ને પડીએ અનેક લોકો આપણને કહે છે કે આના કરતા તો રાજાશાહી હારી હતી. એ એટલા માટે કહે છે કે એનામાં નીતિમત્તા હતી, એનામાં આદર્શપણું હતું, અને એમાં સમાજને રંજાડવાળા કોઈ લોકો હોય તો એ સમાજને રંજાડવા વાળા લોકોની સામે પગલા લેવાની એનામાં તાકાત હતી. આ લોહી, આ ખમીર એ રાજવીઓમાં હતું, જેના કારણે આજે પણ એ રાજાશાહીને આપણે સૌ યાદ કરીએ છીએ. આપણે બધા લોહીના બંધનોથી જોડાયેલા છે. જે લોહી વીર ચાપરાજ વાળાના શરીરમાં વહેતું હતું, એ જ લોહી આપના શરીરમાં વહે છે, એ જ લોહી મારા શરીરમાં વહે છે. સમય ભલે બદલાયો હોય, પરંતુ આજે પણ આ સમાજની અંદર જીનેટિકલી જે તાકાત છે એ હજી હું બીજા કોઈ સમાજમાં જોતો નથી. સવાલ રાજાશાહી પછીના વખતમાં આપણે ક્યાંક સદમાર્ગે જવાના બદલે ક્યાંક નાની મોટી ત્રુટિઓ, ક્યાંક વેર, ક્યાંક ઈર્ષા આપણા અંદર પ્રવેશી ચૂકી છે. આ પ્રવેશેલી ત્રુટિને જો આપણે
દૂર કરીએ તો મને લાગે છે કે હજી પણ એ જ તાકાત આપણી અંદર પડેલી છે કે એમાંથી આપણે ફરી બેઠા થઈ શકીએ એમ છે. હું એટલા માટે કહું છું કે હું અમદાવાદ શહેરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું. સામાન્ય રીતે એવું કહેવાય કે જ્યાં જ્ઞાતિનું પ્રભુત્વ હોય ત્યાંથી જ માણસ ચૂંટાય. મારા વિસ્તારમાં એવો મોટો કંઈ આપણો જન સમુદાય નથી, પરંતુ એક સમાજ જીવનની અંદર તમે તમારી છબી ઊભી કરો તો મને લાગે છે કે આ વર્તમાન લોકશાહી વ્યવસ્થાની અંદર પણ નેતૃત્વ પૂરું પાડવાની ક્ષમતા આપણા સૌમાં છે. હું આજના તબક્કે માન્ય ભૂપેન્દ્રસિંહજી મંચ ઉપર બેઠા છે, એમનો સવિશેષ આભાર પણ માનું છું કે જ્યારે મારી પસંદગી થઈ ત્યારે એ પસંદગી સમિતિના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય હતા. એમ તમારામાંથી નેતૃત્વ જો યોગ્ય કક્ષાએ પૂરું પાડવામાં આવશે તો હાથ પકડવા વાળાનો ઉપર પણ તૂટો નથી. આજે મને ગૌરવ થાય છે, હું ગુજરાતના જવાબમર્દ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાયદા મંત્રી તરીકેની ફરજો બજાવું છું. મને ગૌરવ એટલા માટે થાય છે કે વર્ષો પછી ગુજરાતને એક એવા મુખ્યમંત્રી મળ્યા છે. હું એ અમદાવાદ શહેરમાંથી આવું છું. મને ખબર છે કે 1990 થી 95 જ્યારે અન્ય શાસન હતા ત્યારે અમારા ત્યાં શાહપુર, કાલુપુર, દરિયાપુર એવા વિસ્તારો હતા જ્યાં આતતાઈઓ ને અત્યાચારીઓ સમાજને રંજોડતા હતા. પ્રજા પારેવાની જેમ ફફડતી હતી. પરંતુ જ્યારથી ગુજરાતની ગાદી ઉપર આ એક મુખ્યમંત્રી એવા આવ્યા છે કે આજે ગુજરાતમાં શાંતિ છે, ગુજરાતમાં સલામતી છે, ગુજરાતમાં સુરક્ષા છે. આ ગુજરાતમાં શાંતિ, સલામતી, સુરક્ષા જેણે પોતાની જાતની ચિંતા કર્યા સિવાય ગુજરાતની 6 કરોડની પ્રજાના સલામતીની ચિંતા કરી છે એવા જવાબમર્દ મુખ્યમંત્રીના પ્રધાનમંડળમાં કાયદા મંત્રી તરીકે મને મારી જાતને ગૌરવ થાય છે. આ સમાજે પણ હંમેશા શક્તિની પૂજા કરી છે. આપણા સૌ ઉપર માં શક્તિના હર હંમેશ આશીર્વાદ રહ્યા છે. પણ સમય બદલાયો છે. આજે હું એટલું ચોક્કસ કહીશ કે 19મી સદી એક એવી સદી થઈ ગઈ કે જેની પાસે બાહુબળ હતું એણે જગત ઉપર રાજ કર્યું. 20મી સદી એવી સદી થઈ કે જેની પાસે મૂડી હતી એણે જગત ઉપર રાજ કર્યું. આ 21મી સદી એવી સદી છે જેની પાસે જ્ઞાન હશે, જેની પાસે વિજ્ઞાન હશે, જેની પાસે શિક્ષણ હશે, જગત ઉપર રાજ કરવાનું. આ 21મી સદી એ શિક્ષણની સદી છે. અને આ સ્પર્ધાત્મક યુગની અંદર આપણે આપણા દીકરા દીકરીઓને માત્ર શિક્ષણ નહીં પરંતુ આ સ્પર્ધાત્મક યુગની અંદર ટકી શકે એવું શિક્ષણ આવશ્યક છે. આપણો ભવ્ય વારસો રહ્યો છે, આપણો ભવ્ય ભૂતકાળ રહ્યો છે, પરંતુ આ ભવ્ય વારસા અને ભવ્ય ભૂતકાળની સાથે સાથે આપણે પણ જો શિક્ષણના સિંચન કરવામાં ક્યાંક પાછા પડીશું તો મને લાગે છે કે હવે અંતર એટલું બધું વધી જશે કે આગામી દિવસોમાં એ અંતર કાપવામાં આપણે પાવરધાન નહીં નીમી શકીએ. આપણે માં શક્તિની આરાધના કરી, માં શક્તિએ આપણને આશીર્વાદ આપ્યા. સમય બદલાયો છે. માં સરસ્વતીની પણ આરાધના કરીશું તો માં લક્ષ્મીની આપણા ઉપર કૃપા થશે તો આપણે અન્ય સમાજોની જેમ આપણા સમાજને પણ પ્રગતિમાં લાવી શકીશું. આજે આપણે જોઈએ છે ચારે બાજુ સમાજોના શિક્ષા ધામ થાય છે. અમે પણ અમદાવાદ શહેરમાં આપણા સમાજ માટે માન્ય ભૂપેન્દ્રસિંહજીના નેતૃત્વ હેઠળ રાજપૂત વિદ્યાસભા દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એસજી હાઈવે ગોતા રોડ કહેવાય જ્યાં 10,000 ચોરસ મીટર જેટલી જમીન મળી છે અને આ જમીનની અંદર
સમાજ ભવન ઉપરાંત આગામી દિવસોમાં ગુજરાતમાં 50,000 જેટલી નોકરીઓ બહાર પડી છે અને પડવાની છે. આ નોકરીઓની અંદર ક્લાસ 1, ક્લાસ 2, ડીવાયએસપી થી માંડીને પોલીસથી માંડીને સચિવાલયના જુદા જુદા સંવર્ગના અધિકારીઓમાં આપણે શું કરવાથી આપણા દીકરા દીકરીઓ આ સરકારી નોકરીઓની અંદર એમને મહત્તમ સ્થાન મળે, એના માટે આજે દૂર તાલુકા કે ગામડામાં વસતો આપણો ભાઈ કે દીકરી કદાચ એને અમદાવાદમાં રહેવાની જગ્યા ઉપલબ્ધ ન હોય, એના કારણે ક્યાંક ભણવાથી ઉચ્ચ કક્ષાના શિક્ષણના ભણવાથી વંચિત રહી જાય, તો એવા સંજોગોમાં એક સમાજ ભવન, આ સમાજ ભવનની અંદર એના રહેવા માટેની વ્યવસ્થા, આ સમાજ ભવનની અંદર એ સરકારી નોકરીઓની અંદર સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એને પ્રશિક્ષિત કરીને એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે વધારે માર્ક મેળવી શકે, ત્યારે પણ ક્લાસ 1, ક્લાસ 2 ની અંદર એને પ્રશિક્ષિત કરવાના ક્લાસીસ ગાંધીનગરમાં ચાલે છે. એ ક્લાસોના માધ્યમથી ગઈ જે પરીક્ષા થઈ એમાં ડીવાયએસપી થી માંડીને મામલતદારથી માંડીને પોલીસમાં આ સમાજની અંદર આપણને કલ્પના બહારના લોકો એની અંદર એમાં ઉત્તીર્ણ થયા અને આજે ડીવાયએસપી તરીકે પણ ફરજો નિભાવે છે. આ જોઈએ ત્યારે આપણા માટે આનંદની ઘડી હોય છે. કાર્યક્રમની શરૂઆતમાં સંચાલક શ્રી ભૂપેન્દ્રસિંહજીને મારું નામ લેવાનું રહી ગયું. એમાં કોઈક ભાઈએ કીધું કે સ્થાન અમારા દિલમાં છે. હું એમની વાત સાથે સંમત છું. કદાચ જેતપુરમાં સામાજિક આ કાર્યક્રમમાં મારો આવવા માટેનો પહેલો પ્રસંગ છે, પરંતુ સમાજના એક ભાઈના નાતે જ્યારે અખબારી માધ્યમોથી કોઈ રાજકીય નિમણૂક થાય, ધારાસભ્ય તરીકે નિમણૂક થાય, પ્રધાનમંડળમાં નિમણૂક થાય, કોઈ દીકરો 10મા કે 12મામાં પ્રથમ આવે, કોઈ ડીવાયએસપી થાય, કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, એનું જ્યારે છાપામાં નામ આવે ત્યારે કદાચ આપણે એને મળ્યા હોઈએ કે ન મળ્યા હોય, પરંતુ આપણને સૌને એ નામ સાંભળીને જે મનોમન આનંદ થાય, ગૌરવ થાય, આ જ દેખાડે છે કે આપણે બધા લોહીના સંબંધોથી જોડાયેલા છે. સવાલ 21મી સદીના બદલાયેલા પરિપ્રેક્ષ્યની અંદર આપણે આપણા વારસોએ આપેલા આપણા ગુણો એનું આપણામાં સારી રીતે સિંચન થાય. આજનો પ્રસંગ વીર ચાપરાજ વાળાને નમન કરવા આપણે એકત્રિત થયા છીએ. એમને પણ એટલા માટે યાદ કરું છું કે આપણા મહારાણા પ્રતાપ હોય ની સામે લડવામાં અને સમાજના રક્ષણ માટે એમણે પૂરું પાડ્યું છે, એનું આપણને સૌને પણ ગૌરવ છે. આજના પ્રસંગે આયોજકોને ફરી એકવાર હું હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન પાઠવું છું અને આપણને વર્ષો સુધી, સદીઓ સુધી પ્રેરણા મળે એવું રણવીર ચાપરાજવાળાના આ શિલ્પ ધાતુવાળા એમના શિલ્પને પણ નમન કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ચાપરાજવાળાનું અમર નામ છે, એની આખી દુનિયામાં તેને પ્રખ્યાત છે અને અમર છે. તો એના ઇતિહાસ બોલે છે. આવા શૂરવીરો જગતમાં થોડા થાય. પૃથ્વી માથે ભારતમાં આવા આપણા ભારતમાં મહાપુરુષ થઈ ગયા. શિવાજી, રાણા પ્રતાપ, વાસલા દાદા જગતમાં મહાન થઈ ગયા. તો રામચંદ્રજીએ એ પણ રાજામાં અવતાર હતા. રઘુકુળ રીત જેવી, રઘુનાથ જેવી ભક્તિ, કૃષ્ણ ભગવાન બધા ક્ષત્રિયમાં જન્મ ધારણ કર્યા છે અને આ પૃથ્વીને
પાતાળમાં જાય તે ભગવાન કહે છે, વિષ્ણુ ભગવાન જગદંબા, કે હવે આ પૃથ્વી પાતાળમાં જાય છે તો એનું તમે કાંઈક કરવો. તો એવી ભગવાનની દયાએથી ક્યાંક રાફડામાં મહાપુરુષનો જન્મ થાય અને આવો સારું થાય. એવા આ કાર્ય બહુ મોટું થયું. અમને બહુ આનંદ આવ્યો. મને હૃદયમાં બહુ આનંદ આવ્યો. સોનલ માત કી જય, દ્વારકાધીશની જય, કાશી વિશ્વનાથની જય. અને બધા એને માં સદાય આનંદમાં રાખે અને આવો કરે. માતની જય, અંબે માતની જય. ભગવાન ઈશ્વર પરિપૂર્ણ પરમાત્માની કૃપાથી જે માની દયા છે, આશીર્વાદ તો માના મળી ગયા છે. સંતો મહેનતો સ્ટેન્ડ ઉપર બેઠેલા છે બધા ભાઈઓ, ભગવતીની દયાથી સારણને ને દરબારોનો તો ઠેઠથી હાલ્યું તું યુ ભાઈ બહેનનો નાતો છે. ભગવતીની કૃપાથી આવા મહાન વીર પરકર્મી થયા છે. તો ઈશ્વરની કૃપા હોય તો જ આવો જન્મ મળે છે. તો આ કાર્ય તમે કર્યું છે, બહુ આનંદ થયો છે. અને આવો કાર્ય હંમેશા કરતા રહેજો, એકતા રાખજો. આજ આ સમાજમાં એકતા હતી તો આવું મોટું કાર્ય કર્યું છે. અને હંમેશા ભગવતી ઈશ્વરી તમારા ઉપર કાયમના આશીર્વાદ રહીએ અને ઈશ્વર આવા રૂડા કામ કરતા રહેજો. બોલ્યો સોનાલ ભૂતના હૃદય ભાગીરથી. આજે કાઠી સમાજ, કાઠી ડાયરો એટલો બધો એકઠો થયેલ છે કે સૂર્યનારાયણના જેમ પૃથ્વી ઉપર કિરણો પડે અને જેમ અડીખમ ડાયરામાં આમ સૂર્યનારાયણ ધીરો 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 તપતો હોય અને સૂર્યનારાયણના પ્રકાશ દેખાય એવા આપના સમાજના તેજ દેખાય છે. બાપ, વર્ષોનું સપનું આજે નારાયણે પૂરું કર્યું. સાંજે ડાયરામાં વાત થયેલ કે 40મી પેઢીએ અમારે ખોયડે અમારા નજીકના આ વીર પુરુષો અમારી 40મી પેઢી છે. 40 પેઢી નો જ આવી જોઈએ બાપ. કે હે જગદંબા, અમને સત્યને માર્ગે લઈ જાઓ. આજે માં જગદંબાને પ્રતાપે આવા જો વીર પુરુષોના એટલા વર્ષે આ ભેગતા થઈ અને આવી મૂર્તિના આયોજન કરતા હોવ તો હું તો એમ માનું કે એટલા વર્ષની અંદર આવા ચાપડા જ્વાળાએ ઘણાએ અવતાર લીધા હોય. એક ચાપડા જ્વાળા થઈ ગયા એમાં નવાઈ નથી. હજી બીજા ઘણા ચાપડા જ્વાળા પડ્યા બાપ આપણી અંદર. એ ચાપડા જ્વાળાને જાગૃત થવાની શક્તિ આપો અને આપનો સમાજ ખંભે ખંભો મિલાવી અને એક થાવ. કે સૂર્યનારાયણના મોનોગ્રામ વાળી ગાડીઓ બાપ અનેક ખામીઓ મળે છે. જો આપનો સમાજ કેટલો બધો સધર છે. 9 લાખના રખો પાસે, નારાયણના રખો પાસે. અમારે ઈશ્વરદાનભાઈ ગઢવી બોલ્યો તો સુરતની અંદર કે વિજ્ઞાન આટલું બધું આગળ આવી ગયું છે, કેટલે પહોંચી ગયું છે, પણ કોઈ વિજ્ઞાન વાળો હવારની અંદર એમ કહી દે કે હોરજ નારાયણ જો હવા પર મોળો ઉગે તો હજી હાલમાં હું તમારા ચરણોમાં મારું માથું ધરી દઉં બાપ. ચારણની શક્તિ હતી કે આ વડાય ખૂંચો લઈને આવ્યા, સૂર્યનારાયણને ચાંદલો કર્યો, ઓવારણા લીધા અને પછી કીધું તું કે બાપ, જો તું હવા પર મોળો ન ઉગે ને તો મારો મેરખ્યો વીર મરી જાય. બાપ, હવા પર તું મોળો ઉગશે. અને ખોડિયા જેદી પાટણમાં ગયા હતા તેથી જગદંબાની આકાશવાણી થઈ હતી કે બાપ, હુરજ ઉગતા તારો ભાઈ મૃત્યુ લોકમાં જાહે. અને તેથી આવડે હુરજ નારાયણ આવે આમ કરીને આમ થાણા કરતી લોબડીનો સેડો નાખ્યો હતો કે આવડ તારી આણને લાજારો લોપે નહીં, ભરે નહીં ડગલું ભાઈ, તું તો કર્મી કાયસો બ્રાહ્મણ. તેથી હુરજ નારાયણ હોત હવા પર મોડો ઉગ્યો તો બાપ. આ ચારણની શક્તિ છે.
અને ચારણની શક્તિ કુદરતી એવી છે. અમને બધો સમાજ કહે કે તમને દરબારો બહુ વાલા, માતાજીઓ કાઠી ડાયરામાં બહુ જાય, પણ અમારી શક્તિ પરાયાને માટે જ થઈ ગઈ છે બાપ. કોઈ ચારણ 9 લાખ જગદંબા થઈ ગયું, પણ કોઈ ચારણનો દીકરો અમારી શક્તિને પારખી નથી શક્યો. રજપૂતો, કાઠી દરબારો, આહીરો, મેર 18 આલમની અંદર ચારણની દીકરી કુળદેવી છે બાપ. પછી હઈથી, હુતાથી, હાટીથી, ઘાસીથી, મોસીથી, ગમે ત્યાંથી માંડો કે ઈ, અને પણ રામની શક્તિ હિંગળાજમાં હતી. રામાપીરની શક્તિ માં હિંગળાજ હતી, અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિ જે માં હતી ને એ ચારણની દીકરી કુળદેવી હતી. શક્તિના સ્થાન જાગૃત જ છે. ચારણ હોય એને કઈ શીખવું ન પડે, ચારણ હોય એને કઈ ભણવું ન પડે, અને કોઈ પણ છત્રીનો દીકરો હોય એને તલવાર લેતા ન શીખવાડવી પડે બાપ. આવા વીર પુરુષો અત્યારે તો માં જગદંબાની કેટલી બધી મહેરબાની છે આપણા સમાજ ઉપર કે ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, જજ સાહેબો આવા અડીખમ દરબારો બેઠા છે. અને જો આપ જેટલું ન કરો એટલું ઓછું કહેવાય બાપ. કે કામ જાજા કાગોલિયા ને કામ જાજા કપૂત, હકડી તો મયર ભલી અને સકડો ભલો સપૂત. હે જગદંબા આવા છોડવા દેજે કે જ્યારે ચાપરાજ વાળો નાના 6 મહિનાના હતા અને કહેવાય કે એબલ હોયડે આવ્યા હતા અને સેજ શાંતિ થઈ ન થઈ તા ચાપરાજ વાળો બારત્યું ઓઢીને માથે હોઈ ગયા હતા. અને કહેવાય કે તમે ઓરડાની અંદર આવ્યા, મારો ચાપરાજ ભોઠો પડ્યો નાથ. એટલે કે પણ દેવી 6 મહિનાનું બાળક છે ને, કે જુઓ તો ખરા માથે બારત્યું ખેંચીને બારો ચાપરાજ વાળો હોઈ ગયો. એટલે મને શરમ થાય, મારો 6 મહિનાનો દીકરો છે. એટલે જેવાય કહેવાય કે કહુંબાની તાંહરી લેવા જે ઓરડામાં ગયા હતા ને એ કાઠિયાણી જીભ પડીને પ્રાણ દઈ દીધા હતા. પાછો એભલને મોઢું નહોતું બતાવ્યું બા. કે ધરાવીના ધાનનો નીપજે ને કુળવીન માળો ન હોય, આ જેસાલ જખરો નીપજે એની માં હોથલ પદમણી હોય. બાપ આવા લીંબુ લટકાવીને મૂછે ફરો, પણ જગદંબા જો પાત્ર બની હગે, ઈ કાઠિયાણી એવી હોય તો જ એની ઘીરે આ રત્ન પાકી હગે બાપ. પણ કહેવાય કે જેથી એભલની કચેરીમાં અમારો કવિરાજ આ બાપુની માગણી કરવા આવ્યો હતો, ત્યારે માગણી કરવા આવ્યો 1 દી 2 દી 3 દી, અને કીધું તું કે બાપુ હું એભલ વાળાને લેવો આવ્યો કે બાપ હું મારું દાન દઈ શકું, પણ મારા બાપુનું દાન તો હું કઈ રીતે આપી શકું. ત્યારે કીધું કે કવિરાજ નથી ડાયરામાં આવતા, નથી કાવા કહુંબા લેતા, 3 દીથિયા નથી જના રખતા, તો આપણો સમાજ છે. કવિરાજને બોલાવો. બાપ હું માગણી કરે ચાપા? તો કે બાપુ આપની માગણી કરે કે હવારે હુરજ ઉગે અને બાપ મને દાનમાં દેજે, ચારણનો દીકરો માંગો આવ્યો, મારે આંગણેથી નિરાશ ન જાય. હવારે કહેવાય જળની હંડલી લીધી કે કવિરાજ ઊભા થાવ, આજ મારા બાપુ તમને દાનમાં દઉં છું. 80 વર્ષની બુઢી મૂર્તિ ઘોડા માથે, કવિરાજ ઘોડા માથે એભલવાળો હાલતા 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 હાલ્યા જાય છે. કાવા પલારે, કહુંબા પલારે, પેટીઓમાંથી નમલ દે. પછી કીધું કવિરાજ એક વાત સાંભળજો કે બોલો, આ એટલી બધી મને લઈ જવાની તમે મહેનત શું કરવા કરો છો? આનું કારણ? ત્યારે કીધું તું કે બાપુ જો આપ જેવા આ શ્રેષ્ઠની અંદર કોઈ પુરુષ નહીં પાકે ને તો આપણી ધરતી આ વીર હિંદવી જાય, એટલા માટે લઈ જાવ છું. બરાબર છે બાપ કે 1-2 છોડવા હોય ને તો અડીખમ પાળિયા આમનો ઊભા રહે એટલે લઈ જાવ છું. બરાબર છે બાપ, પણ સામ્રાજ્યની માં જેવી જનેતા મળશે બાપ કે બાપ એવી જનેતા તો નહીં મળે. તો બાપ ચાપરાજ વાળો જલમ નો લઈ હગે. એટલે જનેતા આવી બનો, આપનો સમાજ થોડોક વ્યસનથી મુક્ત થાવ. બા જગદંબા પાસે, નારાયણ પાસે પ્રાર્થના કરો કે કેવા સુરવીરો થઈ ગયા, કેવા સંતો મંતો થઈ ગયા, કેવા ઓધા થઈ ગયા છે. એટલે એક વ્યસનથી મુક્ત થાવ, અંદર અંદરનો વેરખેત થોડોક. પછી તમે ભલે ભાજપમાં હોવ કે કોંગ્રેસમાં હોવ કે અપક્ષમાં હોવ કે રાજકારણ હોવ કે કોઈ પક્ષ લઈને ન બેઠા હો, પણ જો ખંભેથી ખંભો મિલાવીને કામ કરશો ને તો સદાયની માથે તમારી નારાયણના રકોપા રહે,
જગદંબાના રકોપા રહે કે તમે શિવને શક્તિ અને નારાયણને બધાને માનનારા છો. આપણો સમાજ એક જ એવો છે કે હે ભગવતી, જો ઠાકરની પૂજા કરવી અઘરી છે, શિવની પૂજા કરવી અઘરી, એક જગદંબાની પૂજા કરવી ઝેલી છે. બાપ માં જગદંબા આપને ખૂબ ખૂબ શક્તિ આપે, પણ સતને કારણે સતને માર્ગે વાપરો એવી આપે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એવી શક્તિ ન આવે. એવી માં જગદંબા પાસે હું પણ પ્રાર્થના કરું, તમને ખૂબ દિવ્ય શક્તિ જોગમાયા આપે અને હારા કાર્યક્રમ, હારા પ્રોગ્રામો અને હારા ડાયરા કરો એવા મારા આશીર્વાદ. જય જોગમાયા, જય નાગભાઈ માં.